સીતારામ ને ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? મજામાં જ હશો? જો 7:15 વાગ્યા છે અને મમ્મી ટિફિન બનાવે છે. અને આજ તો વહેલી ઉઠી ગઈ હતી. હા, કેટલી વહેલી ઉઠી? વહેલી ઉઠી ગઈ, 7:15 જ થયા જ. રેડી થઈ ગઈ ને બા અહીંયા શણગાર કરે છે મહાદેવ. બિલિયમ પત્રમ શિવમ સુંદરમ એક બિલિયમ પત્રમ શિવ. જો 11:30 કોલેજેથી આવી ગઈ અને આજથી તો ઝારા કચરા ચાલુ કરવાના છે એટલે એ કરી દીધા ચાલુ. ને જો આ રૂમ ખાલી કરી નાખ્યો. આજે આ રૂમનો વારો છે એટલે બધું ખાલી કરી ને અહીંયા બારે રાખ્યું જ બધું. અને આ જે શોકેસમાં બધી વસ્તુ છે ને એ મમ્મી ઉટકે. ને આજે બાને રસોઈ બનાવવાનો વારો છે કેમ કે અમારે ઝારા કચરા કરવાના. શાક શેનું બનાવ્યું બા? ભરેલ ભીંડાનું શાક છે. વાહ! તો હાલો ઝારા કચરા કરી નાખી. બીજું જો આપી દીધું મને સાવણી હાથમાં કે આ બધું ખેરી નાખ. તો બધી ધૂળ ને હોય ને ખેરી નાખ. તો 1 વાગ્યો ને અમે બેસી ગયા જમવા. ને આજ તો જમવામાં ભરેલ ભીંડાનું શાક છે તો કીધું તું હમણાં. જો બેસી ગયા જમવા. ઝારા કચરા તો હજી બાકી જ છે, હજી અડધે નથી પહોંચ્યા. હજી પોતા મારવાના આખા રૂમમાં એની માર કરવાની હશે. તો કર ના. હજી પોતા મારવાના, પછી આ બધું જે કાઢ્યું હોય બારે બધું મૂકવાનું. એને ઝારા કચરા કહેવાય. જમીને નવરા થઈ ગયા અને 2:15 વાગી ગયા છે. ને જો હવે હું અહીંયા રૂમમાં ધૂળ ને એ તો બધું ખેરાઈ ગયું છે એટલે હવે પોતા કરવાના જ. આખા રૂમમાં લાદી છે એટલે પોતા કરવા જ પડે. અને પાછા 2 વાર પોતા કરવાના. પહેલાં 1 વાર લિક્વિડથી અને બીજી વાર ફિનાઇલથી. હવે પહેલાં 1 વાર હું પોતા કરીશ લિક્વિડથી. અને ત્યાં મમ્મી જા બધું જે ધોવાઈ ગયું છે ને આ શોકેસનું કાચની વસ્તુ બધી એ મમ્મી લૂસે છે એટલે એ લૂસી લે. ને પછી બીજી વાર તો મમ્મી એ પોતા કરાવડાવશે. નહીં કરાવીશ ને? એ કરાવે જ પડે યાર. જાય મમ્મી બધું આ ગોઠવતી હતી ને તો કપ એનો પગ લાગ્યો ને તો તૂટી ગયો
હવે જોજે અહીંયા કાચ પાછળ હોય ને વારી લેજો પેલા પછી મૂકજો. જો તૂટી ગયો. સારું લાભ થશે કાચ તૂટે ને એટલે. હવે આ બધું મૂકવાનું બાકી જો બાકી તો અહીંયા પોતું તો લગાવાઈ ગયું છે અને હવે આ શોકેસ ગોઠવવાનું છે. ફોટા ને બધું ગોઠવી પછી રેડી આ રૂમ. તો જો આ રૂમ સાફ થઈ ગયો છે અને બધી વસ્તુ ગોઠવાઈ ગઈ છે. જો આ શોકેસ ને બધું. તો તમારામાંથી પણ કોણે કોણે ચારા કચરા કરવાનું ચાલુ કરી દીધું છે એ કમેન્ટમાં જણાવતા જાજો. 9 વાગી ગયા છે અને જો આ તો જમવાનું થોડું મોડું થઈ ગયું. હવે બધા બેસી ગયા જમવા ને જમવામાં છે સૂકી ભાજી, વેફર, બી માં ફરાળ જેવું છે નહીં. હા પપ્પાને તો શાક રોટલી. હા પપ્પાને શાક રોટલી જ છે અને અમે બધા ફરાળ જેવું કરીએ. તમને ન ભાવે વેફર ને બી? હા શું છે? હા ને તો બી ને બટેકા તો છે તો ખાવું પણ ના પાડે. તો હાલો બધા ફરાળ કરવા. તો હાલો સાંભળી આજે બાકી કીર્તન ગાવાનું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, સતગુરુદેવની જય, રામચંદ્ર ભગવાન કી દ્વારકાધીશની જય. એ ઘરને આંગણ તુલસીનો ક્યારો નાવાના છે નીમ જો. ઘરને આંગણ તુલસીનો ક્યારો નાવાના છે નીમ જો.
નાઈ ધોઈને સુરે કરું મારા મન મેલા મેલા છે નાઈ ધોઈને સુરે કરું મારા મન મેલા મેલા છે ગોકુલમાં ચૂરા જાવું છે ને ગંગાજીમાં નાવું છે ગોકુલમાં ચૂરા જાવું છે ગંગાજીમાં નાવું છે એ નાઈ ધોઈને સુરે કરું મારા મન મેલા મેલા છે નાઈ ધોઈને સુરે કરું મારા મન મેલા મેલા છે કરને આંગણ તુલસીનો પ્યારો નાવાના છે તમને જ લેવા જ પડે હીરી બાપુ આવી ગયા છે ઈ સત્સંગ કરવા આવે ભેગા બા નાવાના છે નીમ જો નાઈ ધોઈને સુરે કરું મારા મન મેલા મેલા એ નાઈ ધોઈને સુરે કરું મારા મન મેલા મેલા છે હરિદ્વારના જાવું છે ગંગાજીમાં નાવું છે હરિદ્વારમાં જાવું છે ગંગાજીમાં નાવું છે નાઈ ધોઈને સુરે કરું મારા મન મેલા મેલા છે નાઈ ધોઈને સુરે કરું મારા મન મેલા મેલા છે ઘરને આંગણ તુલસીનો પ્યારો નાવાના છે નીમ જો ઘરને આંગણ તુલસીનો પ્યારો નાવાના છે નીમ જો નાઈ ધોઈને સુરે કરું મારા મન મેલા મેલા છે નાઈ ધોઈને સુરે કરું મારા મન મેલા મેલા છે